ભરૂચના નેત્રંગમાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા છે। કોંગ્રેસે આદિવાસી સમાજનો વોટ બેંક માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહ્યું। આઝાદીના સમયથી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે। આઝાદી સમયથી જ કોંગ્રેસ અત્યાચાર કરતી આવી છે તેવું પણ તેમણે કહ્યું। આ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીથી તમારો વિકાસ પછતો નથી। તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે। મોબાઈલના નેટવર્ક નાખવાના હોય તો એમને ચિંતા થાય કે મોબાઈલના નેટવર્ક જો બધા જ ગામોમાં આવી જશે અને બધા જ ગામોમાં જો મોબાઈલ ચાલુ થઈ જશે તો આદિવાસી સમાજને તો બધી સાચી માહિતી મળી જશે। પહેલા ગામે ગામ તક રોડ કેમ નતા બનાવતા? ગામના લોકો બહાર જાય તો એને બધી જ સાચી માહિતી મળી જાય તો પછી વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થાય। આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે।